છેલ્લે આ સ્ટેડિયમમાં પહેલી વખત મેં ગાયું હતું તેરી मिट्टी અને એ જ માટીમાં પાછે ફરીથી મળ્યા છે આપની સમક્ષ મારે ગાવું છે। क्या लिखते हैं हमारे भारत के कवि मनोज मुंतशिर। तलवारों पे सिरवार दिए, अंगारों पे जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फिका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फिका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। वो तेरी नदियों में बह जावा, तेरी खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। आ, आ, ओ वतना में मेरे वतना में तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी इस्मत पे मैं कितना नसीबों वाला था। ओ देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। वो तेरी नदियों में बह जावा, तेरी खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। भारत माता की, भारत माता की। ओ राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। श्री राम जानकी बैठे हैं मेरे सीने में। जय जय श्री राम, जय जय श्री राम। खूब खूब धन्यवाद। जय जय गरवी गुजरात। અદ્ભુત 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 અને સાથે એક શબ્દ જોડવાનો હોય તો અવિસ્મરણીય। અવાજ થોડો ખોલી દેવામાં આવે। આ અદ્ભુત અને અવિસ્મરણીય પરફોર્મન્સ જે તમે બધા માણી રહ્યા હતા કે જેમાં જય શ્રી કૃષ્ણથી શરૂ કર્યું, પછી જય શ્રી રામ અને તમે બધા સાથે જોડાયા ભારત માતા કી।
આ જયનો જે ગુંજ જે છે એ આવી જ રીતે ગુંજતો રહેશે, કારણ કે ટૂંક જ સમયમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી અહીં પધારશે અને ભારતના લાલ પશુપાલકો, ખેડૂતો, ભાઈઓ અને બહેનો જેટલા પણ લોકો અહીં એક પછી એક બધા કાર્યક્રમો ખૂબ સરસ રીતે માણી રહ્યા છે. આ કાર્યક્રમને આગળ વધારવાનો સમય થઈ ગયો છે. તો હમણાં જેમણે આટલા અદ્ભુત ગીતો ગાયા એ બસ ચાલીને ઉતર્યા છે ને એમના સુધી બેકસ્ટેજ જો તમારી મોજ, તમારો જોશ અને હોશ પહોંચતો કરવાનો હોય તો ફરી પાછા તૈયાર થઈ જઈએ. વાતો, ગીતો અને આપણા ઉત્સાહનો વરસાદ કરવા અમારી સાથે જોડાઓ. જેમ મેં કહ્યું એમ કે મારું નામ મેઘા અને મેઘાનો મતલબ થાય વરસાદ. તો સાથે મળીને ફરી પાછો આપણો ઉત્સાહ અને જોશ બેકસ્ટેજ પહોંચાડીએ આપણા આવનારા ગાયક માટે અને હમણાં જે ગયા છે એમના માટે પણ આભાર વ્યક્ત કરીએ. ગીતાબેન રબારી અદ્ભુત ગીતો ગાયા, હા કે ના? આ પશુપાલકો જે ગુજરાતના ખૂણે કાચરેથી પધાર્યા છે, બધા જ લોકો જેમનો ઉત્સાહ આખા રાજ્યમાં ફરી વળ્યો છે અને રાજ્યમાંથી આખા દેશમાં પહોંચશે, એમના માટે એક ઝીણીકડી વાત કહેવાની હોય તો હું હમણાં વિચારી રહી હતી કે 1946માં સૌ પ્રથમવાર જો કોઓપરેટિવ મૂવમેન્ટની શરૂઆત કરી હોય તો એ લોખંડી પુરુષ, ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા, એમનું નામ એક સાથે ગુંજતું કરવાનું હોય તો એ લોખંડી પુરુષ જેમણે આ આઈડિયા આપ્યો આપ સૌ સમક્ષ આપણા માટે, આપણા ભારત માટે, એમનું નામ એક સાથે પોકારીએ. લોખંડી પુરુષ કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. એમને વંદન કરતા, એમને નમન કરતા આ કોઓપરેટિવ મૂવમેન્ટ જે આજે કરોડો લોકોનું ઘર ચલાવે છે, કોઓપરેટિવ મૂવમેન્ટની વાત કરીએ તો 1946માં તેની શરૂઆત થઈ, એના બીજ રોપાયા અને પછી કૂદકે ને ભૂસકે બધા જોડે મળી અને ઘરે ઘરે અમૂલનું નામ પહોંચ્યું. તમારામાંથી ઘણા બધાને ખબર હશે કે અમૂલ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ અમૂલ્યમાંથી થયું છે. અમૂલ્યનો મતલબ થાય પ્રાઇસલેસ, કે જેની કોઈ કિંમત ના હોય. એટલું બધું કિંમતી એ કુબેરનો ખજાનો જે આપણા ઘર સુધી પહોંચાડ્યો. એ કોઓપરેટિવ મૂવમેન્ટ શરૂઆત કરી આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે અને પછી એને આગળ ધપાવવાનું કામ નન અધર બટ આપણે બધા વંદન કરતા જો યાદ કરવાના હોય તો ડોક્ટર વર્ગીસ કુરિયન, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રેવોલ્યુશનની જેમણે ભારતમાં શરૂઆત કરીને ઘર ઘર સુધી એક અદ્ભુત વાત પહોંચી. અને એમની સાથે ત્રિભુવનભાઈ દાસ પટેલ. આ ત્રિભુવનદાસ પટેલ અને ડોક્ટર વર્ગીસ કુરિયનનું સપનું આજે આપણે સેવ્યું અને કઈ રીતે કે આજે દેશમાં સૌથી મોટામાં મોટી એફએમસીજી બ્રાન્ડ બની કે જેમાં 80,000 કરોડનું ટર્નઓવર હોય વર્ષે, અને એના માટે કારણભૂત તમે હો તો તમારી જાત માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આગળ હું કશું નહીં બોલું, પણ મને એક વાત એ ગમે છે કે કમસે કમ ભારતભરમાં આપણા વડાપ્રધાન શ્રી સ્ત્રી સશક્તિકરણની અદ્ભુત વાતો કરતા હોય છે એવા સમયે 36 લાખ મહિલાઓ આમાં યોગદાન આપે છે આ ડેરી ઇન્ડસ્ટ્રીમાં. તો એ મહિલાઓ માટે, એ માતાજીઓને આપણે એક વંદન ને નમન કરતા જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે જીસીએમએમએફના આ 50મા વર્ષની ઉજવણીમાં છેલ્લા 6 વર્ષમાં જ્યારે 160 પ્લસ નવા જુદા અદ્ભુત પ્રોડક્ટ પોર્ટફોલિયો એડ થયા હોય તો એને માણતા અને ઉજવતા હવે આપણા આગલા કલાકારને સ્ટેજ પર બોલાવવાનો સમય આવી ગયો છે. અને એ વ્યક્તિ કોણ? તો હમણાં ભારતની માતાઓ, પશુપાલક માતાઓને આપણે બધાએ વંદન કર્યું, તો જેમણે આખા વિશ્વને એક લાડકી નામનું ગીત આપ્યું તેવી વ્યક્તિ સ્ટેજ પર આવવાના છે. વર્સટાઇલ છે. ફિલ્મી ગીતો હોય કે લોક સંગીત હોય, ડાયરો હોય કે MTV પર કોક સ્ટુડિયોમાં ગીતો ગાતા હોય, લાખો કરોડો ગુજરાતીઓના
ગમતા ગીતો ને જેમણે ધડકન આપી તેવા કીર્તિદાનભાઈ ગઢવી અને એમની ટીમ માટે જોરદાર તાળીઓ. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. કેમ છો અમદાવાદ, મારી ગુજરાતના અમૂલ ફેડરેશનના તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું. મારા બાપ હે માં તું 14 ભુવન મારે માં તું 14 ભુવન મારેતી એ ઊંડણ માયા ભૂલેતી આ છોરુડા ને ખમા કેતી મારી મોગલ માડી બાલુડા ને ખમા કેતી મારી સોનલ માડી લળી લળી આય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માડી લળી લળી આય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માં. જય મોગલ. જય હો. મોગલ છે દેવ એવી સુરનાગ નરે સેવી એમાં મોગલ છે દેવ એવી સુરનાગ નરે સેવી તુને કેવડી કેવી મારી મોગલ માણી તુને કેવડી કેવી મારી એ સોનલ માણી લળી લળી આય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માણી લળી લળી આય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માં. બાપો બાપો.
ગાને યલકારી રંગ દે છે પામીણા તોડા લે છે તુને ઉદો ઉદો કે છે મારી મોગલ માડ તુને ઉદો ઉદો કે છે મારી મોગલ માડ લળી લળી આય લાગુ હે દયાળી દયા માગુ મારી મોગલ માડ લળી લળી આય લાગુ હે દયાળી દયા માગુ મારી મોગલ માડ મન મોર બની ધન ગાઢ કરે 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 મન ઘોર ચરે ચહુર મારું માન મારું મન મોર બની ધન ગાઢ કરે મન મોર બની ધન ગાઢ આજ મન મોર બની ધન ગાઢ કરે એ મારું માન એ ઘોર જરે ચહુર મારું મારું મન મોર બની ધન ગાઢ કરે મન મોર બની ધન આજ મન મોર બની ધન ગાઢ કરે મોર બની ધન ગાઢ કરે મોર બની ધન ગાઢ કરે ઘન ઘરર ઘરર મેઘ ગટા ગગને ગગને ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે ઘન ઘરર ઘન ઘરર ઘરર મેઘ ગટા ગગને ગગને ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે મધુરા મધુરા મલકાઈને મેળા ને હસુ બાત કરે ઓ મારું મન મોર બની તન હર મન મોર બની તન આજ મન મોર બની તન ઘાટ કરે એ મારું માન મન ઘોર ચરે ચહુર મારું મારું મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે
शेष नागली पटायो बाको तिलक और भाल चंद्रमा नंद घर अलग जगायो ओ अंग विभूति गले रुद्रमाला शेष नागली पटायो बाको तिलक और भाल चंद्रमा नंद घर अलग जगायो नगर में जोगी आया यशोदा के घर आया वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओले भिक्षा निकली नंदरानी कंचन थाल दराजो लो भिक्षार जोगी जाओ आसन पर बालक मेरो डरायो मैया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 महादेव शंभो पंचबैर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो माँ ओ पंचबैर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो गायो नगर में जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના જમના લાગે ખારી જેર એ મને વાલા વાલા નિહારે તે તમે એ મને સીધ ને કરાવ્યા શામળા
હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. એટલો સ્વતંત્ર સંપ્રદાય છે મારો ને તમારો સનાતન ધર્મ. ત્યારે 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાય છે મારા બાપ, એટલો કોઈ દેવ ગવાતો નથી. કારણ કે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, ગુજરાતની બહાર હોય કે હિન્દુસ્તાનની બહાર હોય, બધે કનૈયો એટલો ગવાય છે. અને સૌરાષ્ટ્રમાં કનૈયો ગવાતો હોય તો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. જય દ્વારકા વાળા. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. તમે મને માયા લગાડી મારા વાલીડા, તમે મને માયા લગાડી મારા સાઈબા. એ રાધાજીનો 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 શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા 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 માયા. દ્વારકાધીશની આ ધૂન આ તમે એકલા તાલી વગાડો એ નહીં ચાલે મારા બાપ. આ તો અમૂલનો કાર્યક્રમ છે, મારા દેશના ખેડૂતોનો કાર્યક્રમ છે. દરેકને વિનંતી, પોતાના બે હાથ ઊંચા કરી દ્વારકા નાથને વધાવો મારા બાપ. તાળીઓનો નાદ આપો, બે હાથ ઊંચા બધાના. બાલ્કની હોય એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. બાપો બાપો તાલી. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી દીધી માયા માયા. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. આવાજ હે ગોપી હોય. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. એ તમે મને માયા લગાડી મારા વાલીડા, તમે મને માયા લગાડી રે વાલીડા. અરે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા.
તારો દેશી ઢોલ. મારે જે કનૈયાનું ગીત ગાવું છે એ ગીત ગુજરાતનો કોઈ કલાકાર કોઈ પણ પ્રાંતમાં હોય, કોઈ પણ જિલ્લામાં હોય, દરેક જગ્યાએ ગાય છે. અને મને અમૂલ તરફથી ખાસ ફરમાઈશ આ ગીતની છે. આ તમારા બધા માટે ગાવું છે, મારા બાપ. એ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. બાપો એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે, એ મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી. આહા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર રેવું ગમતું નથી ગમતું. અમે ગાયું તો યારે વિનય આવી જાઓ, ઘેર જાવું ગમતું નથી. ગાયું ધોયા વિના આવી ગયા. એ જ અમે ગાયું તો યારે વિનય આવી જાઓ, ઘેર જાવું ગમતું નથી.